હેલો ફ્રેન્ડ્સ, હું છું વિજય ગોંડલિયા અને તમે જોઈ રહ્યા છો તમારી ફેવરિટ જ્ઞાન સરિતા ચેનલ. આજના વિડીયોમાં આપણે ધોરણ 6 અંગ્રેજી પાઠ 1નું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર જોજો, જેથી બધા જ પ્રશ્નો સમજાઈ જાય. તો ચાલો વિડીયો શરૂ કરીએ. એક્ટિવિટી નંબર 1 કૌંસમાં એ. નીચેના સંવાદોને પ્રશ્નના અંતે આપેલ બોક્સના એક્સપ્રેશન્સ વડે પૂરા કરો. દરેક સંવાદની નીચે સિચ્યુએશન આપેલા છે. તો અહીંયા જે ખાલી સંવાદ દેખાય છે તે અહીંયા એક્સપ્રેશન વડે પૂરા કરવાના છે, અને સિચ્યુએશન જે તે વાક્યની નીચે આપણને વચ્ચે આપેલ છે તેના આધારે આપણે એક્સપ્રેશન લેવાના છે. તો પહેલું શરૂ કરીએ. આશાના જે સંવાદ છે તેમાં અહીંયા ડિક્શનરી માગે છે. તો અહીંયા આપણે શરૂ કરીશું કે નંબર 2 પરથી પ્લીઝ ગીવ મી યોર ડિક્શનરી. તો તેને આ રીતે લખીશું, અને હવે બીના તેને જવાબ આપશે હિયર યુ આર. નંબર 2 ધવલ છે તે તરલ પાસેથી પરચુરણ એટલે કે ચેન્જ માગે છે. તો અહીંયા આપણે નંબર 1 વાળું એક્સપ્રેશન લઈશું, કેન યુ ગીવ મી ધ ચેન્જ. એટલે તરલ તેને જણાવશે વાય નોટ. નંબર 3માં વિલ યુ ગાઈડ મી, આઈ કાન્ટ ડુ ધીસ ક્વેશ્ચન. લોકેશ જણાવે છે તે અહીંયા આપણે એક્સપ્રેશન લખીશું, અને ટીચર તેને જણાવશે ઓ શ્યોર. નેક્સ્ટ ક્વેશ્ચન, એક્ટિવિટી 1B. નીચેના ચિત્રો અને તેના સંવાદોનો અભ્યાસ કરો, અને તેમાં ઘટતા સંવાદ બોક્સમાંથી પસંદ કરીને લખો. તો અહીંયા આપણે જેટલા ચિત્રો આપવામાં આવેલા છે તેના સંવાદોનો આપણે અભ્યાસ કરવાનો છે, અને જે કોઈ સંવાદ ઘટે છે તે અહીંયા આપણે બોક્સમાંથી લઈ અને પૂર્ણ કરવાના રહેશે. તો શરૂ કરીએ. પહેલું ચિત્ર છે એક હોટલનું છે. અહીંયા ગ્રાહક આવીને કહે છે could you bring me a glass of water. તો અહીંયા વેઇટર તેમને જણાવશે yes of course sir. નંબર 2, અહીંયા આપણે ચિત્ર જોઈ રહ્યા છીએ દાંતના ડોક્ટરનું અને પેશન્ટનું. તો અહીંયા ડોક્ટર તેમને શું કહેશે, would you open your mouth please. હવે અહીંયા ત્રીજું ચિત્ર છે તે હોટલનું છે. તો અહીંયા આપણે લખીશું may I take your soup. યસ યુ મે. નવા ચિત્રમાં આપણે અહીંયા લખીશું could you give some more tea. શ્યોર, વાય નોટ. કેમ કે અહીંયા ચા પી રહ્યાનું આપણે જોઈ રહ્યા છીએ. હવે જોઈએ નેક્સ્ટ ચિત્ર. તો અહીંયા આપણે લખીશું વેર ઇઝ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ. તો એક બાળક છે તેને બતાવશે, રસ્તો બતાવે છે અને કહે છે it's on the 2nd floor. નવો પ્રશ્ન જોઈએ. એક્ટિવિટી નંબર 2A. અહીં ચા બનાવવાના સ્ટેપ આપેલા છે, તેની સામે આપેલ કૌંસમાં તેનો યોગ્ય ક્રમ લખો, અને પછી નીચે આપેલ જગ્યામાં તે વાક્યોને યોગ્ય ક્રમમાં ફરીથી લખો. તો ચા બનાવવાના સ્ટેપ. તો અહીંયા આપણે જોઈશું પહેલું વાક્ય કયું થશે. તો એક્ટિવિટી નંબર 2A. અહીં ચા બનાવવાના સ્ટેપ્સ આપેલા છે, તેની સામે આપેલા કૌંસમાં તેનો યોગ્ય ક્રમ લખો, પછી નીચે આપેલી જગ્યામાં તે વાક્યોને યોગ્ય ક્રમમાં ફરીથી લખો. તો પહેલું વાક્ય અહીંયા આપણે જોઈશું તો બી, ટેક સમ વોટર ઇન અ બાઉલ. નંબર 2, બીજું વાક્ય છે એડ ટી લીવ્સ ઇન્ટુ ઇટ એન્ડ બાઉલ ઇટ ફોર સમ ટાઈમ. પછી ત્રીજું વાક્ય જોઈએ ડી, એડ અ લિટલ સુગર એન્ડ મિલ્ક ઇટ એન્ડ બાઉલ ઇટ મોર. નંબર 4 જોઈએ સ્ટર ઇટ વેલ. અને છેલ્લું લાસ્ટમાં ધ ટી ઇઝ રેડી એટ લાસ્ટ. તો આ બધા જ વાક્યો અહીંયા આપણે ફરીથી ક્રમ પ્રમાણે આ રીતે લખી લેવાના છે. એક્ટિવિટી 2C.
નીચેનું ચિત્ર કેળાની વેફર બનાવવાની પ્રક્રિયા દર્શાવે છે. તેનો યોગ્ય અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રક્રિયાનું વર્ણન કરતા વાક્યોને યોગ્ય ક્રમ આપો. તો અહીંયા આપણે 1 થી 10 સુધીના જે ચિત્રો આપેલા છે તે જોઈ અને આપણે અહીંયા જે વાક્યો આપેલા છે તેને યોગ્ય ક્રમ આપવાના છે. તો શરૂ કરીએ. પહેલું વાક્ય આપણે જોઈશું બી. A special machine peels bananas. Number 2. Wash bananas in fresh water. Number 3. A chopping machine makes slice of bananas. Number 4. Wash the slice of bananas. Number 5. Fry all banana slice in hot oil. Number 6. A special sieve takes out all cooked chips. Number 7. A huge fan cools banana chips. Number 8. Sprinkle spices on the banana chips. Number 9. A big packing machine packs them. And at last છે distribute the packages around the world. તો આ રીતે તેને યોગ્ય ક્રમ આપવાના છે. હવે જોઈશું એક્ટિવિટી 2D. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી દહીંમાંથી ઘી બનાવવાની રીત વિશે 5 વાક્યો લખો. તો અહીંયા આપણને જે શબ્દો આપેલા છે રેડ કલરમાં જે શબ્દો છે તેના વડે આપણે અહીંયા વાક્યો બનાવવાના છે. તો એક વાક્ય તો આપણને અહીંયા આપેલું જ છે. તો તે છે churn the curd in a pot with a butter. Churner. Number 2. Heat curd in a pot until it boils, causing it to separate into butter and ghee. Number 3. Churn the separated butter until it becomes creamy. Number 4. Heat the churned butter until it melts completely. Number 5. Filter the melted butter through a sleeve or cloth or obtain pure ghee. Activity number 3. સલાડ બનાવવા માટે જરૂરી વસ્તુઓ પસંદ કરી તેમની સામે આપેલા કૌંસમાં ખરાની નિશાની કરો. તો અહીંયા આપણને 1 થી 12 સુધીના જે શબ્દો વસ્તુઓ આપેલી છે તે જો સલાડ માટે ઉપયોગી હોય તો જ તેની સામે ખરાની નિશાની કરવાની છે. તો જોઈએ કઈ કઈ વસ્તુઓ સલાડ માટે ઉપયોગી છે. તો પહેલી વસ્તુ છે કેરટ. ગાજર તો આપણે જોઈએ જ. બીજી વસ્તુ છે કેબેજ. કોબીજ પણ સલાડમાં હોય. ત્રીજી વસ્તુ છે કુકુંબર. કાકડી વગર તો સલાડ જ અધૂરું. ચોથી વસ્તુ છે રેડિશ. અને પછી છે ફ્રૂટ મસાલા. એક્ટિવિટી નંબર 4. કોલમ એ માં 4 પરિચિત શબ્દો આપેલા છે જે બધા કોઈ એક ક્ષેત્રના છે. નીચેના બોક્સમાંથી યોગ્ય ક્ષેત્રને પસંદ કરી કોલમ બી માં તેમની સામે મૂકો. બાલ મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં છેલ્લે આપેલા પરિશિષ્ટના પાનાનો અભ્યાસ કરો, તેમાંથી મદદ મળશે. તો શરૂ કરીએ. નંબર 1. તો અહીંયા આપણે 4 શબ્દો આપેલા છે. ઉદાહરણ પણ જવાબ પૂરતું આપણે આપેલું છે. હવે આપણે શરૂ કરીએ. નંબર 2. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. તો જવાબ આવશે મંથ, કેમ કે આ 4 શબ્દો મંથ દર્શાવે છે. નંબર 3. વેનસડે, ફ્રાઈડે, સન્ડે અને ટ્યુઝડે. તો જવાબ આવશે ડેઝ. નંબર 4. સ્પેર, બો એન્ડ એરો, ગન અને સ્વોર્ડ. તો આ બધા જ હથિયાર હોય. આપણે અહીંયા લખીશું વેપન્સ. નંબર 5. ક્રિકેટ, ફૂટબોલ, હોકી અને કેરમ. તો આ 4 શબ્દો છે
તે રમત ગમતના નામ હોય. અહીંયા આપણે લખીશું ગેમ્સ. નંબર 6 આલમંડ, કેશ્યુનટ, ફીગ અને વોલનટ. તો આ બધા જ શબ્દો છે તે ડ્રાયફ્રૂટ હોવાથી અહીંયા આપણે લખીશું ડ્રાય ફ્રૂટ. નંબર 7 બનાના, બનિયન, બનિયન, પછી છે પીપલ, પછી નીમ અને બબુલ. તો આ ચારે શબ્દો છે તે વૃક્ષના હોય. અહીંયા આપણે લખીશું ટ્રીઝ. નંબર 8 રોઝ, હેબિસ્કસ, લોટસ અને મેરીગોલ્ડ. તો આ ચારે શબ્દો છે તે ફૂલ હોય. અહીંયા આપણે લખીશું ફ્લાવર્સ. નંબર 9 પિયાનો, હાર્મોનિયમ, તબલા અને ગિટાર. તો આ બધા જ સંગીતના સાધનો હોય. આપણે અહીંયા લખીશું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. નંબર 10 ગ્રોસર, ટેલર, હોકર અને ટીચર. તો જવાબ આવશે પ્રોફેશન. આ બધા જ છે તે વ્યવસાયકો છે, વ્યવસાયીઓ છે આપણા. નંબર 11 બી, બટરફ્લાય, ગ્રાસ હોપર અને ફ્લાય. તો જવાબ આવશે ઇન્સેક્ટ્સ. નંબર 12 હેમર, સિકલ, સ્પેડ અને પિલર. તો જવાબ આવશે ટૂલ્સ. આ બધા જ હથિયારો છે. નંબર 13 એપલ, પેર, પછી છે ગ્રેપ્સ અને પોમીગ્રેનેટ. તો આ બધા જ ફળો હોય. અહીંયા આપણે લખીશું ફ્રૂટ્સ. નંબર 14 સ્પેરો, ક્રો, આઉલ અને ઈગલ. આ બધા જ પક્ષીઓ હોય. અહીંયા આપણે લખીશું બર્ડ્સ. નંબર 15 બ્લુ, યેલો, રેડ અને ગ્રીન. તો આ બધા જ કલરના નામ હોય. અહીંયા આપણે લખીશું કલર્સ. નંબર 16 અનિયન, પોટેટો, કેબેજ અને ગોર્ડ. તો આ બધા જ વેજીટેબલ્સ હોય. વેજીટેબલ્સ જવાબ આવશે. નંબર 17 કોપર, ગોલ્ડ, સિલ્વર અને એલ્યુમિનિયમ. તો જવાબ આવશે મેટલ્સ. નંબર 18 અંકલ, આંટ, નેફ્યુ અને નીસ. તો જવાબ આવશે રિલેશન્સ. 19 ટ્રાયેંગલ, સર્કલ, ઓવલ અને સ્ક્વેર. તો જવાબ આવશે શેપ્સ. નંબર 20 પ્લેટ, બાઉલ, સ્પૂન અને પેન. તો આ બધા જ રસોડામાં જોવા મળતા વાસણો હોય. કિચનવેર આપણે અહીંયા લખીશું. હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 5. નીચેના ફકરાને યોગ્ય રીતે પુનઃ લખો. જ્યાં પણ જરૂર જણાય ત્યાં યોગ્ય વિરામ ચિહ્નો અને કેપિટલ અક્ષરનો ઉપયોગ કરો. તો અહીંયા જોઈશું તો અહીંયા ફકરામાં ક્યાંય પણ પૂર્ણ વિરામ નથી, કોઈ વિરામ ચિહ્ન નથી. તો હવે આપણે શરૂ કરીએ. તેને આપણે યોગ્ય રીતે લખવા માટે આ રીતે તૈયાર કરીશું. તો તમે પણ આ ફકરો જોઈ અને તમારી ટેક્સ્ટબુકમાં લખી લેજો. હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 6. નીચેના દરેક વાક્યોને ધ્યાનથી વાંચો અને દરેક માટે યોગ્ય શબ્દ શોધીને લખો. તો આ જે અહીંયા 7 વાક્યો આપેલા છે તેના માટે યોગ્ય શબ્દ અહીંયા આપણે રેડ કલરમાં આપેલ છે. તો અહીંથી આપણે તેના જવાબ પૂરીશું. તો નંબર 1 માય આન્ટ્સ ચિલ્ડ્રન આર માય કઝિન. તો આ જવાબ આપણને આપેલ છે. હવે આપણે જોઈશું નંબર 2 માય સિસ્ટર્સ બ્રધર ઇઝ માય. તો જવાબ આવશે બ્રધર. નંબર 3 માય બ્રધર સોન ઇઝ માય નેફ્યુ. નંબર 4 માય ફાધર્સ મધર ઇઝ માય grandmother. Number 5 my mother's mother is my
grandmother. Number 6, my father's sister is my aunt. અને લાસ્ટમાં 7, my brother's daughter is my niece. તો આ રીતે બધા જવાબ તમે પૂરી લેજો. હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 7A. નીચે આપેલા ચિત્રનો અભ્યાસ કરો અને બોક્સમાં આપેલા શબ્દોની સામે યોગ્ય ક્રમ લખો અને જરૂર જણાય ત્યાં શબ્દકોશનો પણ ઉપયોગ કરો. તો અહીંયા આપણને કેટલીક વસ્તુઓ ચિત્રમાં દેખાઈ રહી છે અને દરેક ચિત્રને એક નંબર આપવામાં આવેલ છે. તો હવે આપણે આ ચિત્રને શું કહેવાય તે આપણે લખવાનું છે. તો શરૂ કરીએ. નંબર 1 પોસ્ટર, નંબર 2 ગ્લોબી, નંબર 3 શેન્ડેલિયર એટલે કે ઝુમ્મર, નંબર 4 કપબોર્ડ, નંબર 5 બેડ, નંબર 6 લેમ્પ, નંબર 7 બેડસાઇડ એટલે કે પથારી, નંબર 8 સ્લીપર, નંબર 9 ગિટાર, નંબર 10 ચેર, 11 માં છે ટેબલ, 12 પર છે ટોયસ, 13 ઉપર છે એક્વેરિયમ, નંબર 14 કર્ટેન્સ, નંબર 15 કેમેરા, નંબર 16 રેડિયો, નંબર 17 પર છે પેરોટ, નંબર 18 ડ્રાવર્સ, 19 નંબર પર છે વિન્ડો અને 20 પર છે શેલ્ફ. તો આ રીતે બધા જે ચિત્રો આપેલા હતા તેને આપણે અહીંયા નંબર આપવાના છે. હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 7B. પ્રવૃત્તિ નંબર 7A ના જે ચિત્રો હતા તેનો અભ્યાસ કરો અને કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. તો શરૂ કરીએ. નંબર 1, there is a chandelier એટલે કે ઝુમ્મર over the bed. Number 2, slippers are under the bed. Number 3, the ball is under the table. Number 4, there is a parrot in the cage. Number 5, the lamp is near the bedside. Number 6, the poster is above the bed. Number 7, the aquarium એટલે કે માછલી ઘર aquarium is on the shelves એટલે કે વસ્તુ રાખવાનો જે ઘોડો હોય છે તે. Number 8, the cupboard is behind the bed. Number 9, there are toys in the shelves. Number 10, there is a camera next to the radio. Number 11, the table is between the chairs. હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 7C. પ્રવૃત્તિ નંબર 7A ના ચિત્રોનો અભ્યાસ કરી નિમ્નોક્ત પ્રશ્નોના જવાબ આપો. નંબર 1, is there a window in the room? તો આપણે જવાબ લખીશું yes, there is a window in the room. Number 2, are there any chairs next to the table? તો જવાબ આવશે yes, there are chairs next to the tables. Number 3, is there a guitar on the bed? No, there is no guitar on the bed. Number 4, are there any toys on the shelves? તો જવાબ આવશે yes, there are many toys on the shelves. Number 5, are there any slippers in front of the bed? તો જવાબ લખીશું yes, there are slippers in front of the bed. Number 6, is there a parrot in the room?
તો જવાબ આવશે યસ, there is a parrot in the room. હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 8A. નીચે આપેલી ઘટના વાંચો અને પછી તેના માટે આપેલા શીર્ષકોમાંથી યોગ્ય શીર્ષક પસંદ કરીને લખો. તો શરૂ કરીએ. જનક was born in 1981. He joined the village school at the age of 6 years. Before he got the BE degree in 2001, he went through a practical professional training. A big company selected him for the job. He worked hard from the 2003 to 2008. The company sent him to America. He talked to me on phone yesterday. તો આ ફકરો છે તેના આધારે અહીંયા 3 ઓપ્શન આપેલા છે. A જનક જોબ, B જનક સ્ટડી અને C જનક સ્કૂલ. તો આ ત્રણેય ઓપ્શનમાંથી એકે ઓપ્શન જે છે તે યોગ્ય લાગતો નથી, કેમ કે અહીંયા તેના જીવન વિશેની વાત કરવામાં આવી છે, તેના જીવન વિશેની જર્ની. તો અહીંયા આપણે શીર્ષક આપણે લખીશું જર્ની ઓફ જનક્સ લાઈફ. તો એ જ ઓપ્શન અહીંયા પણ આપણે લખી લઈએ, જર્ની ઓફ જનક્સ લાઈફ. હવે જોઈશું એક્ટિવિટી 8B. નીચેનો ફકરો વાંચો અને આયુષીની દિનચર્યા જે આપેલ છે તેનું આપણે અહીંયા અવલોકન કરવાનું છે. આ જે દિનચર્યા છે તેને ધ્યાનપૂર્વક વાંચી અને બરાબર સમજી અને આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. What does she eat for breakfast? તો આયુષી શું નાસ્તો કરે છે? તો જવાબ આપણે લખીશું she eats milk and bhakri for breakfast. Number 2. What does she do after breakfast? નાસ્તો કર્યા પછી શું કરે છે? તો she brushes her teeth again. નાસ્તો કર્યા પછી ફરીથી દાંત સાફ કરે છે. Number 3. Where does Ayushi usually have lunch? તો જવાબ લખીશું Ayushi usually have a lunch at the school. જમવાનું બપોરે સ્કૂલે જમી લે છે. How many hours does Ayushi study in school? શાળામાં કેટલા કલાક આયુષી અભ્યાસ કરે છે? તો જવાબ લખીશું 5 hours. Number 5. What does Ayushi do when she returns home? તો જવાબ લખીશું she does her homework. Number 6. How many times a day does she brush her teeth? તો આપણે ખબર છે કે સવારમાં બ્રશ કરે છે અને નાસ્તો કરીને બ્રશ કરે છે. તો જવાબ આવશે 2 times. આયુષી છે 2 વખત બ્રશ કરે છે. What does Ayushi do in her free time? તો જવાબ લખીશું she listens to music, watches television, reads the books and chat with her parents. Number 8. Write true or false. Ayushi takes breakfast at school. તો false. Number B. Ayushi does not take care of her teeth. તો false, કેમ કે આયુષી 2 વખત બ્રશ કરે છે, 1 વખત નહીં 2 વખત બ્રશ કરે છે. Number C. Ayushi studies at home but she doesn't watch TV. તો false. Number 4. Ayushi doesn't like talking with her parents. તો એ તો સાવ ખોટું વાક્ય છે, કેમ કે એ સાંજે ચેટ પણ કરે છે, પપ્પા મમ્મી સાથે વાતો કરે છે. નેક્સ્ટ. આયુષી looks bored with her daily routine. તો એ વાક્ય પણ ફોલ્સ આવશે. અને લાસ્ટમાં આયુષી always sits next to her best friend Ami in classroom. તો આ વાક્ય પણ ફોલ્સ થશે.
નંબર 9, રાઇટ ફોલોઈંગ ટાઈમ ઇન ડિજિટ્સ. તો અહીંયા આપણને સમય આપેલ છે તેને આપણે અંકમાં દર્શાવવાનો છે. 7:30, તો આ રીતે લખીશું. હાફ એટલે કે 30 મિનિટ અને past 7 એટલે કે 7:30 થઈ છે. બી, 9:45 એટલે કે 9:45. નંબર સી, 10:10 તો 10:10 વાગ્યા છે. નંબર ડી, 10:10 તો જવાબ આવશે 9:50. આ રીતે અંકમાં દર્શાવવાનું છે. હવે જોઈશું નંબર 10. વોટ ઇઝ યોર ફેવરિટ પાસ ટાઈમ, એટલે કે નવરાશના સમયે તમે કઈ પ્રવૃત્તિ કરો છો. રાઇટ યોર આન્સર ઇન અબાઉટ 5 sentences. તો 5 વાક્યમાં આપણે નવરાશની પ્રવૃત્તિ વિશે અહીંયા લખવાનું છે. તો નંબર 1, રીડિંગ ન્યૂઝપેપર. નંબર 2, વોચિંગ ટેલિવિઝન. નંબર 3, વોચિંગ વિડીયો ઇન યુટ્યુબ. નંબર 4, પ્લેઇંગ ગેમ્સ. અને લાસ્ટમાં લિસનિંગ મ્યુઝિક. તો આ 5 પ્રકારની પ્રવૃત્તિઓ છે. હવે જોઈએ નંબર 11. 11મો પ્રશ્ન શરૂ કરીએ. રાઇટ 5 sentences on your daily routine. તો આપણે આ રીતે જવાબ લખીશું. I get up early in the morning. I brush my teeth. I take shower. I take breakfast. Then I go to school. My class starts at 7:30 and finished at 12:30. હવે આપણે જોઈશું એક્ટિવિટી 8C. નીચેના ઉખાણાઓ વાંચો અને તેના જવાબો વિચારીને લખો. તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલ છે. હવે આપણે શરૂ કરીએ. નંબર 1. I have 4 legs but I cannot walk. I have 2 hands but I cannot work. You can just sit on me. Who am I? તો અહીંયા આપણે જવાબ લખીશું chair. Number 2, I am red in the morning and in the evening too. I am yellow at noon. I am big in the morning, but I am small at noon. Who am I? તો જવાબ આવશે sun. Number 3, you can ride on me, but I am not an animal. You can go fast on me. I need no petrol. Who am I? તો જવાબ લખીશું bicycle. Number 4, I stand like a silent rishi. You throw stones at me, but I give you fruits. I bear heat, but I give you cool shade. Who am I? તો અહીંયા આપણે જવાબ લખીશું tree. Number 5, I was a scientist. I am called the missile man. I was the president of India. Who am I? તો અહીંયા આપણે જવાબ લખીશું અબ્દુલ કલામ. હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 9. નીચેના શબ્દો વાંચો અને તેમના સ્વાદ પ્રમાણે નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરીને મૂકો. તો સોર એટલે કે ખાટો સ્વાદ. તો શેમાં હોઈ શકે? તો લેમન, પછી ટર્મેરિન્ડ, ઓરેન્જ અને ગોસબેરી. પછી સોલ્ટી. તો સોલ્ટીમાં આવશે સોલ્ટ એટલે કે મીઠું, રોસ્ટેડ પીનટ્સ એટલે કે ખારીશીંગ, હોમમેડ પોટેટો વેફર અને અમૂલ બટર. હવે બીટરમાં આવશે નીમ લીવ્સ, બ્રિંજલ, ફેનુગ્રીક અને બીટર ગોર્ડ.
સ્વીટ વસ્તુ છે તેમાં આવશે લડ્ડુ, શુગર, પેંડા અને હની. હવે આવશે સ્પાઇસી એટલે કે તીખો સ્વાદ, તો તેમાં આવશે ગાર્લિક, જિંજર, બ્લેક પેપર એટલે કે કાળા મરી અને ચીલી એટલે કે મરચું. હવે છેલ્લા ખાનામાં આપણે જોઈશું તુરા સ્વાદ વાળી વસ્તુમાં આવશે હર્બ્સ, પછી આવશે પોમીગ્રેનેટ પીલ્સ, પછી છે બાથિંગ સોપ અને કોફી બીન્સ. હવે છે એક્ટિવિટી નંબર 10. કોપી ધ ફોલોઈંગ વર્ડ્સ પ્રોપરલી. નીચેના શબ્દોનું અનુલેખન કરો. તો અહીંયા આપણે જે શબ્દો આપેલા છે તે જોઈ અને સામેની આ ખાલી જગ્યા છે તેમાં લખવાના છે. તો પહેલું છે હાર્પ, તો આ રીતે હાર્પ લખીશું. પછી થ્રેડ, પછી કાર્ડમોમ, પછી પેન ડ્રાઈવ, ડાઉનલોડ, સ્ટમ્પ્સ. તો આ જ રીતે બધા જ શબ્દો તમારે અહીંયા જોઈ અને આ રીતે લખી લેવાના છે.